દિયોદરમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણની આગેવાનીમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં હજારો નાગરિકો અને શાળાઓના બાળકો જોડાતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું। દિયોદર શહેરમાં આજે મામલતદાર કચેરી ખાતેથી જનજનમાં દેશપ્રેમની ચેતના જગાડવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણે આન બાન અને શાન સાથે આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જે બાદ સમગ્ર દિયોદર શહેર ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। મામલતદાર કચેરીથી શરૂ થયેલી આ રેલી દિયોદરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં શહેરમાં ઠેર ઠેર ઉત્સાહી નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને અને ભારતીય ધ્વજને નમન કરીને યાત્રાનું અત્યંત ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં શાળાઓના ભૂલકાઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। હાથમાં દેશની શાન સમાન રાષ્ટ્રધ્વજ લહેરાવીને યુવાનો અને બાળકોએ અનોખો દેશપ્રેમ પ્રદર્શિત કર્યો હતો। ચારે તરફ લહેરાતા રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના સૂરને કારણે સમગ્ર દિયોદર શહેર રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું। આ ભવ્ય પ્રસંગે દિયોદરના પ્રાંત અધિકારી ડી.એન. કાછડ તેમજ ધારાસભ્ય કેસાજી ચૌહાણે પ્રાસંગિક વક્તવ્ય આપીને ઉપસ્થિત જનમેદનીને પ્રોત્સાહિત કરી હતી। 15મી ઓગસ્ટ 2026 જે આપણું આઝાદીનું પર્વ છે, એના આગલા દિવસે 14મી ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે દિયોદરમાં આપણે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું। તિરંગા યાત્રા મામલતદાર ઓફિસથી શરૂ કરી સંપૂર્ણ દિયોદરમાં વચ્ચે પસાર થઈ અને પોલીસ સ્ટેશન સુધીનો આપણો રૂટ હતો। આ તિરંગા યાત્રામાં દિયોદરના લોકોએ, તમામ નાગરિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। આ તિરંગા યાત્રા અંતર્ગત અને આઝાદીના પર્વ અંતર્ગત હું તમામ લોકોને આઝાદીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। તિરંગાની યાત્રામાં ભાગ લીધેલા તમામ લોકો, તમામ નાગરિકો, વિવિધ સંગઠનો, વિવિધ કોલેજીસ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હોય આ તિરંગા યાત્રાને ખૂબ સફળ બનાવેલ છે, જેના માટે હું તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મીડિયા કર્મીઓએ પણ ખૂબ સારી રીતે તિરંગા યાત્રાનું કવરેજ કરેલ છે, એ બદલ તમામ મીડિયા કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દિયોદરમાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ માત્ર એક કાર્યક્રમ બની રહેવાને બદલે સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો એક નવો સંદેશ વહાવ્યો છે। ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર।